ગાંધીનગર ખાતે 11મો નેશનલ લેવલ ગણિત મહોત્સવની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સુરત શહેરની કલ્યાણ જી.વી. મહેતાએ દ્વિતીય ક્રમ મેળવી સારું પ્રતિનિધિત્વ બતાવ્યું હતું. ગાંધીનગર ખાતે નેશનલ લેવલ 11મો ગણિત મહોત્સવ ઉજવ્યો હતો. આ મહોત્સવની સ્પર્ધામાં મોડેલ, પઝલ અને ક્વિઝની સ્પર્ધા રાખવામાં આવી હતી. ત્યારે તેમાં અનેક રાજ્યોની શાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે તેમાંથી સુરત જિલ્લામાં ચલથાણ ગામમાં આવેલ કલ્યાણ જી.વી. મહેતા વિદ્યાલયે આ સ્પર્ધામાં પોતાનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં નેશનલ લેવલ આ શાળાએ આ મહોત્સવની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ મોડેલ વિભાગના 2 વિદ્યાર્થીઓએ તેમની સાથે સંબોધન આપવા માટે કલ્યાણ જી.વી. મહેતામાં શિક્ષણ અપાતા શિક્ષક જીતેન્દ્ર પટેલે પણ આ વિદ્યાર્થીઓને આ મહોત્સવ સ્પર્ધા માટે સારું માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં કલ્યાણ જી.વી. મહેતા વિદ્યાલયના આચાર્ય શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે પણ આ વિદ્યાર્થીઓને શિક્ષકોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાનું ગૌરવ છે. કલ્યાણ જી.વી. મહેતા વિદ્યાલય અગાઉ પણ તાલુકાના અને જિલ્લાના લેવલે પણ પોતાનું સારું પ્રતિનિધિત્વ કરી સારા ક્રમે પ્રાપ્ત કર્યા છે. મેહુલ મકવાણા સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. મારું નામ રાજેન્દ્રસિંહ ચૌહાણ, આચાર્ય શ્રી કે.વી. મહેતા વિદ્યાલય ચલથાણ, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. અમારી સ્કૂલ આમ જોવા જઈએ તો ઘણા વખતથી અમારી આ ગણિત વિજ્ઞાન મંડળની જે પ્રવૃત્તિ છે એ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. આ વર્ષે પણ અમારી શાળામાં સૌથી પહેલાં જૂન અને જુલાઈ મહિનામાં દર વર્ષે જ અમે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરીએ છીએ. આ વર્ષે પણ જે વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું એમાં ધોરણ 9 અને 10ના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો, જેમાં 54 જેટલી કૃતિઓએ બાળકોએ રજૂ કરેલી. અને એ કૃતિમાં જે સર્વશ્રેષ્ઠ કૃતિઓ હતી એ કૃતિઓને અમે આગળ તાલુકા કક્ષાએ, ત્યાંથી પછી જિલ્લા કક્ષાએ અને ત્યાર પછી અમે આગળ એને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ પણ લઈ જવા માટે પ્રયત્નશીલ બનેલા. અમે એવું વિચારીએ છીએ કે અમારા બાળકો જે છે, આમ જોવા જઈએ તો બાળકો અમારી પાસે જે આવે ને એ ખૂબ જ મિડલ ક્લાસના બાળકો છે. કદાચ એ બાળકોને જો અમે જ્ઞાનની સાથે થોડુંક આવું કંઈક માર્ગદર્શન આપીશું ને તો એ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવું છે. એટલે અમારો હેતુ એવો છે કે ભવિષ્યમાં અહીંથી બહાર નીકળેલો બાળક કોઈક વૈજ્ઞાનિક બને, કોઈક ગણિતજ્ઞ બને અને ભવિષ્યમાં એનું નામ તો ઉજ્જવળ કરે જ, એના માતા પિતાનું નામ તો ઉજ્જવળ કરે જ, આજે અમારી શાળાનું નામ પણ ઉજ્જવળ કરે. એ અમારો સૌથી મુખ્ય હેતુ છે કે અમારો બાળક ભવિષ્યનો સારો એક નાગરિક તો બને જ, પણ સાથે એક ઉજ્જવળ ભવિષ્ય લઈને આગળ જાય. જીતેન્દ્ર હરીશભાઈ પટેલ, સ્કૂલમાં કે.વી. મહેતા વિદ્યાલય ચલથાણ. જ્યારે હવે 11મો ગણિત મહોત્સવ ઉજવવામાં જઈ રહ્યો હતો ત્યારે તમારી સ્કૂલે કઈ રીતનું પાર્ટિસિપેટ કર્યું? નેશનલ લેવલનો 11મો ગણિત મહોત્સવ એ ગાંધીનગર કે.વી.એસ. સંકુલમાં યોજવામાં આવ્યો હતો, જ્યાં જુદા જુદા વિભાગો હતા. મોડેલ વિભાગ, પઝલ વિભાગ અને ક્વિઝ વિભાગ. જેમાં અમારી શાળાએ મોડેલ વિભાગની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું. અમારા મોડેલનું નામ હતું જાદુઈ લાકડી. જી, તો એ જાદુઈ લાકડી એકચ્યુઅલી છે શું? જાદુઈ લાકડી એટલે અમે 8 સ્ટીકની મદદથી એક સાધન બનાવ્યું છે અને એ સાધનની મદદથી અમે ભૂમિતિના જે જુદા જુદા સિદ્ધાંતો છે એ બાળકોને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેની અંદર બિંદુ, રેખા, ત્યારબાદ રેખાખંડ, કિરણ કે ત્રિકોણ, ચતુષ્કોણ, એ બધાને વર્તુળ, 2D, 3D એ બધાને ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આ મોડેલમાં જે છે તેમાં કેટલા રાજ્યોની સ્કૂલે ભાગ લીધો? આ મોડેલની અંદર છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન એમ જુદા જુદા ઘણા બધા રાજ્યો ભેગા મળીને લગભગ 25 જેટલા પ્રોજેક્ટો રજૂ થયા હતા મોડેલ વિભાગમાં. તો આખરેનું પરિણામ શું આવ્યું? એ મોડેલ વિભાગમાં અમારી શાળાએ ખૂબ જ ઉત્તમ દેખાવ કર્યો હતો અને આ સમગ્ર 25 રાજ્યોની જે જુદી જુદી શાળાઓ છે એમાંથી દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જી, તો હવે આ કે.વી. મહેતા વિદ્યાલયમાંથી કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો? આ કે.વી. મહેતા વિદ્યાલયમાંથી 2 વિદ્યાર્થીઓએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. અને એ પહેલાં અમે જે ભાગ લીધો હતો સૌપ્રથમ એ જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ અંજુમન હાઈસ્કૂલ મલેકપુર મુકામે યોજવામાં આવ્યો હતો. ત્યાં પણ અમારી શાળાએ ઉત્તમ દેખાવ કરતાં અમારી રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ હતી. ત્યારબાદ રાજ્ય કક્ષાનો ગણિત મહોત્સવ આટકોટ મુકામે યોજવામાં આવ્યો હતો, જ્યાં અમારી શાળાએ ઉત્તમ દેખાવ કરતા નેશનલ કક્ષાએ પ્રેઝન્ટેશન માટે અમારી શાળાની પસંદગી થઈ હતી અને છેલ્લા
26 અને 27 તારીખે જે નેશનલ કક્ષાનો રાષ્ટ્રીય ગણિત મહોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યાં અમારી શાળાએ ઉત્તમ દેખાવ કર્યો હતો. જે વાત કરવામાં આવે જ્યારે નેશનલ લેવલની, ત્યારે એની પહેલાં જે સ્ટેજો છે તેમાં તમારી શાળાએ કઈ રીતનું પાર્ટિસિપેટ કર્યું હતું? જે આગળ વાત કરી એમ સૌપ્રથમ જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજવામાં આવ્યો હતો, ત્યાં પસંદગી થઈ. ત્યારબાદ રાજ્ય કક્ષાનો ગણિત મહોત્સવ યોજવામાં આવ્યો અને એની પસંદગી થઈ. ત્યારબાદ નેશનલ કક્ષાનો ગણિત મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જે આપનું નામ? મારું નામ ઉર્મિલાબેન જી પટેલ. જી, હવે જ્યારે ગણિત મંડળની આપણે વાત કરીએ તો તેમાં કેટલા વિદ્યાર્થીઓ છે? ગણિત મંડળમાં અમારે લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓ છે ને દર વર્ષે અમે જુદી જુદી કૃતિમાં ભાગ લઈએ છીએ. ગણિત મોડેલ, ગણિત ક્વિઝ, પઝલ, એ દર વર્ષે લગભગ અમે નેશનલ લેવલ સુધી પહોંચીએ છીએ ને આ વર્ષે અમે નેશનલ લેવલે નંબર લઈને પ્રાપ્ત કર્યા. તો તમને કેવું લાગી રહ્યું છે? અમને ખૂબ જ ખુશી લાગી રહી છે અને અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે. જી, તમારો અનુભવ કેવો રહ્યો? અમનો અનુભવ ખૂબ મસ્ત રહ્યો. જેમ કે અમે બાળકોને સમજાવ્યું અને તેમને અનેક બાબતો શીખવી, તેવી રીતે અમને આ જાદુઈ લાકડી વડે અમારા જેમ કે આ પ્રોજેક્ટ વડે બાળકોને બધું સમજાવ્યું અને જે પણ અમારી બધી વાત સાંભળી તે માટે અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે. મારું નામ જાદવ જ્ઞાનેશ્વર પી છે. હું ધોરણ 10માં ભણું છું. હવે જ્યારે તમે 11મો ગણિતનો મહોત્સવમાં જ્યારે તમે દ્વિતીય ક્રમ મેળવીને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? ત્યારે મને બહુ આનંદ થઈ રહ્યો છે અને મને બહુ સારી લાગી રહ્યું છે અને બધાને આનંદ થયો. હવે જ્યારે તમે આ ગાંધીનગર જ્યારે કોમ્પિટિશન માટે ગયા હતા ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો? ત્યારે મારો અનુભવ બહુ સારો હતો અને ત્યાં બધા સર ટીચરો આવે ત્યારે સમજાવવા મને બહુ આનંદ થઈ રહ્યો હતો અને બહુ બધા શાંતિથી સાંભળી અને સારી રીતે એમ વાતચીત કરીને પ્રશ્ન પૂછી તો મને સારું લાગી રહ્યું હતું. હવે જ્યારે આ તમારું જે મોડલ જાદુઈ લાકડી છે તે કઈ રીતે ઉપયોગી આવશે? આ જાદુઈ લાકડી છે તેમાં ભૂમિતિના બધા જ સિદ્ધાંત સરળ રીતે સમજાવી શકાય. રેખા, બિંદુ, છેદિકા, ખૂણા, ત્રિકોણ, ચતુષ્કોણ, આલેખ, ગ્રાફ, તેના એક બિંદુમાંથી પસાર થતી રેખા, 3 બિંદુમાંથી પસાર થતી રેખા, આવું સમગ્ર આનામાં સમજાવી શકાય છે અને બાળકોને 3Dમાં આલેખ પણ સમજાવી શકાય અને બાળકોને સારી રીતે સમજ પડે એવી ભણાવી શકાય છે.